નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ, સુંદરકાંડની ચોપાઈઓ અને મેનેજમેન્ટની વાત. બાબાજી તુલસીદાસજી લિખિત શ્રી રામચરિતમાનસના સુંદરકાંડની ચોપાઈઓમાં કઈ રીતે મેનેજમેન્ટની વાત આવે છે, મેનેજમેન્ટના સિદ્ધાંતો સાંપ્રત સમયમાં પણ કેટલા બધા આને ચોપાઈઓને સાથે સુસંગત છે, એની આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. ત્યારે આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો અર્થ તેમજ મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. જનક સૂતહિ સમુજાઈ કરી બહુવિધ ધીરજ દિન, ચરણ કમલ સિરુ નાઈ કપી ગવન રામ પાહિ કિન. ચલત મહાધુનિ ગર્જ સિભારી ગર્ભ સ્ત્રવહિ સુનિ નિશ્ચર નારી. નાદ સિંધુ એહી પારહી આવા શબદ કિલા કિલા કપિન સુનાવા. હર્ષે સબ બિલોકી હનુમાના નૂતન જન્મ કપિન તબ જાના. મુખ પ્રસન્ન તન તેજ બિરાજા કિને શ્રી રામચંદ્ર કર કાજા. એટલે કે સીતા માતાને સાંત્વના આપી, એમની સાથે સંવાદ કરી, એમને હૈયે ધરપત આપી કે અમે ખૂબ ઝડપથી આવીશું, આપને આ કેદમાંથી છોડાવીશું. પ્રભુ રામચંદ્ર અને લક્ષ્મણજી મહારાજ સહિત વાનર સેના અને રીંછની સેના આવશે અને તમને અહીંયાથી મુક્ત કરાવશે. જ્યારે પણ કોઈ ડીલની અંદર તમે એક ચોક્કસ નિર્ણય ઉપર પહોંચો કે આ પ્રમાણેનું આ કાર્ય કરવાનું છે અને આ પ્રમાણે જ આ કાર્ય થઈ શકશે, ત્યારે તમારે સધિયારો આપવાનો છે તમારા હિતેચ્છુઓને, શુભચિંતકોને, તમારા ઇન્વેસ્ટરોને, તમારા બોસને, બધાને એક સધિયારો આપવાનો છે કે આ ચોક્કસ સમયગાળાની અંદર આ કાર્ય સંપન્ન થઈ જશે. આ કાર્ય સંપન્ન થવાને આડે હવે કોઈ વિઘ્ન આવવાના નથી અને આ કાર્ય આ પ્રમાણે થશે એમ કહી અને તમારો જે પ્લાન છે, માર્કેટિંગનો હોય કે મેનેજમેન્ટનો હોય અથવા તો ગુડ સપ્લાયનો હોય કે સર્વિસ સપ્લાયનો હોય, એ જે તમારો પ્લાન છે એના વિશેની વાત તમારે કરવાની છે. તમામને ધીરજ રાખી અને લક્ષ્ય તરફ આગળ વધવા માટેની પ્રેરણા આપવાની છે. અશોક વનની અંદર ચારે તરફ રાક્ષસીઓની વચ્ચે બેઠેલા સીતા માતાને પણ જો ધીરજ આપી અને હનુમાનજી મહારાજ વિશ્વાસ અપાવી શકતા હોય કે રામ ભગવાન આવશે અને તમને અહીંયાથી મુક્ત કરાવશે, આટલું કીધા પછી જ્યારે હનુમાનજી મહારાજે પુનઃ ભારત તરફ આવવા માટે, દરિયો ઓળંગવા માટે એક હુંકાર કર્યો અને છલાંગ લગાવી, ત્યારે લંકા નગરીની અંદર જે રાક્ષસીઓ ગર્ભવતી હતી એના ગર્ભ પણ પડી ગયા એવું વર્ણન છે. પ્રચંડ જય ઘોષ સાથે હનુમાનજી મહારાજ પોતાના સાથીઓ પાસે આવે છે. જે જાંબુવંત, અંગદ એ બધા એમની રાહ જોતા હોય છે, ત્યાં આવે છે. ત્યાં આવી અને પછી એમની સાથે સંવાદ કરે છે કે તેઓ લંકાની અંદર શું કરીને આવ્યા. સામેની કંપનીની મુલાકાત દરમિયાન તમે ત્યાં શું જોયું, કઈ રીતે શું વાતાવરણ હતું, એના બોસનું શું વાણી વર્તન હતું, એના બોસની બોડી લેંગ્વેજ શું હતી, એમની આર્થિક શક્તિ શું છે, એમની કઈ રીતની ક્ષમતા છે, કઈ રીતે એ લોકો આપણે સમક્ષ ઊભા રહી શકે એમ છે, ટકી શકે એમ છે, એ બધી જ વાતો અહીંયા તમારે તમારા સાથીઓ સાથે કરવાની છે. આ જ પ્રમાણે જ્યારે રામની સાથે મિલન થશે હનુમાનજીનું, ત્યારે પણ અમુક બાબતો એવી આવશે કે જે અત્યારની ચર્ચા અને ત્યારની ચર્ચા એ બંનેનો સમન્વય સાધતી વાતો હશે. એ બંનેની વચ્ચેની સુસંગતતા પણ રજૂ કરશે. લક્ષ્ય પ્રાપ્તિ અને લક્ષ્ય પ્રાપ્તિ માટેના જે સમય મર્યાદા નક્કી થાય છે એ પણ ખૂબ મહત્વની બાબત હોય છે
અને સમય મર્યાદાની અંદર કાર્ય સંપન્ન કરવું એ પણ ખૂબ મહત્વનું હોય છે. હનુમાનજી મહારાજ અહીંયા ખૂબ ટૂંકો સમય આપે છે માતા સીતાને કે અમે ખૂબ ઝડપથી આવીશું અને આપને રાવણની આ કેદમાંથી મુક્ત કરાવીશું. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.